નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું શક્તિપીઠ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામના દર્શન માટે પાવાગઢ પહોંચે છે, પરંતુ આગામી દિવસોમાં પાવાગઢ ખાતે દર્શન માટે જનારા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાવાગઢની રોપવે સેવા આગામી 28 જૂન 2025 થી 1 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે। આ બંધનું કારણ રોપવેની વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી છે, જે ઉષા બેકો કંપની દ્વારા હાથ ધરવામાં આવશે। ઉષા બેકો કંપનીએ જે પાવાગઢ ખાતે રોપવેનું સેવાનું સંચાલન કરે છે, આ દ્વારા જાણવામાં આવ્યું છે કે આ બંધનું હેતુ રોપવેની સેવા સુરક્ષા અને સરળ કામગીરીને સુનિશ્ચિત કરવાનો છે। દર વર્ષે રોપવેની વાર્ષિક જાળવણી અને તપાસણી કરવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેથી ભક્તોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળી રહે। આ વર્ષે પણ આ કામગીરી માટે 5 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જે દરમિયાન રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે અને રોપવે સેવા બંધ હોવા છતાં ભક્તો માટે મહાકાળી માતાજીના મંદિરનો દર્શનનો દ્વાર ખુલ્લો રહેશે। જી હા મિત્રો।